नमस्ते, ब्लू मून मोबाइल गैलरी में आपका स्वागत है। यहाँ आपको सभी प्रमुख ब्रांडों के फोन और अप्लायंस मिलेंगे। आज ही तुलसी एस्टेट, डुंगरी, वलसाड में हमसे मिले। गाड़ी खरीदनी है और बजट या एक्सचेंज की टेंशन है तो गजानन ऑटो और तीर्थ फाइनेंस है ना। हम नए और पुराने व्हीकल्स की सेल करते हैं। फाइनेंस या गाड़ी एक्सचेंज सब हम मैनेज करते। हीरो, होंडा, टीवीएस, सुजुकी, बजाज, यामाहा सभी बाइक्स और स्कूटर्स मिलेंगी। हर तरह के इंश्योरेंस भी यहाँ अवेलेबल है, एक ही रूफ के नीचे। तो अब सोचना क्या, आज ही कॉल या शॉप विजिट करें। ઠાકોરભાઈ, શું કહેવા માંગશો? આ રોડ રસ્તાનું કામ 2 ફેબ્રુઆરીએ શરૂ થયું હતું, ત્યારે કહેતા હતા કે આ બીજે દાડે આ થઈ જ જવાનું ને બધું સાધન આવી ગયું હતું અને પછી એ ક્યાં ઉચકાઈ ગયું તે ખબર નહીં પડી. તો આ રોડ જ્યારે ખાલી પથરા નાખી દીધા અને પથરા જોઈ શકો કે એકલા પથરા જ છે, ડામર છે જ નહીં. એટલે આના પર અમારા જેવાને ચાલવાની તકલીફ, સ્કૂટર તો વાત આગી રહી ગઈ પણ ચાલવાની તકલીફ પડી. નાના બાળકો સાયકલ ચલાવી શકતા નથી અને જ્યારે છોકરાઓ હાટે કે જ્યારે એના પર સ્કૂટી પર આવે છે સાધન પર તો પડી જતા. કેટલી છોકરીઓ પડતા બચી ગઈ છોકરા હાથે. એટલે આ રસ્તો વહેલી તકે થવો જોઈએ. આ રસ્તો ખરેખર અમે જ્યારે ચોમાસામાં જ્યારે ચૂંટણી થયેલી ત્યારે અમે પૂછેલું કે ભાઈ આ ક્યારે રસ્તો થાય, તો દિવાળી પર તમારો રસ્તો તરત જ થઈ જશે, આ વરસાદ જતા વાર ચોમાસામાં ન થાય. તો મેં કહ્યું સારું. તો ચોમાસામાં ન થયો, પછી દિવાળી કરતાં ફેબ્રુઆરી આવ્યો. તો ફેબ્રુઆરીમાં આ રસ્તો આટલો કર્યો અને પથ્થા લાખ્યા અને પછી ઉપર ડામર કેમ નહીં આવ્યો? ડામર આવવો જોઈએ ને. તો ડામર આવ્યો જ નથી ને. ડામર ઉચકાઈ કંઈ ગયો, આવી તો ગયેલો હતો બધો સર સામાન. હા, આવી ગયો હતું. અમે ત્યાં જોયું હતું અને નાખવાનો પણ કોઈ જગ્યાએ પાછું તાત્કાલિક ઉચકાઈ ગયો અને અહીંયા આના પર ડામર થયો નહીં ને હવે એકલા પથ્થા છે એટલે આના પર બધા પડી જાય છે અને પગ ભાંગી જાય એ સ્થિતિ છે અત્યારે. વડીલ આ બાબતે કોઈ રજૂઆતો કરી છે આપ સૌએ કોઈ પાલિકામાં કે કોઈ જગ્યાએ? પાલિકામાં તો એટલે અમે જે અમારો સભ્ય ખરો ને ખરેખર એને મત લેવા જ આવવું હતું કે પછી આ રસ્તો એણે બનાવવો જોઈએ. મત અમે આપ્યા છે, મત તો એમણે વિચારવું જોઈએ કે ભાઈ આ મત લીધા છે તો પછી આ રસ્તોની જવાબદારી એની થઈ પડે આ વિસ્તારની. તો એણે એ રસ્તો કરવાની જવાબદારી ખાલી મત લેવા પૂરતું જ જીતવા માટે નથી. ભલે ભાજપ સરકાર સારી છે, આપણે માની લઈએ ને બધું, પણ જે કરવું છે તો હવે કરવું જોઈએ ને. जी हाँ, अन्य स्थानिकों पर प्रवीण, यहाँ पे क्या क्या दिक्कतें आ रही है? इधर बहुत दिक्कत आ रही है, रास्ता का प्रॉब्लम है। वो सब नगर पालिका, वो महेंद्र भाई, फिर वो हितेश भाई, वो लोग आके देख के जाते हैं, बोलते ये करने का वो करने का। भाई कौन है? वो नगर पालिका में काउंसलर, काउंसिलर है। हाँ, वो भी है, हिरेन भी है, फिर उसके अभी उसकी बीबी आई है, उसका नाम मेरे को मालूम नहीं है, तो वो आई है, वो भी नहीं आते। वो हम लोग आज गए देखने के लिए, उसको कोई मेंबर कोई नहीं था नगर पालिका में। आप लोग? बहुत बार जाके आए हम लोग, और कितने बार हम लोग को धोखा भी खाया। हम लोग को वहाँ बैठे 2 कलाक बैठे ना, 2 कलाक बैठे उधर नगर पालिका में, तो अभी कोई नहीं आया। अभी मैंने उसको बोला भी, मेरा हस्बैंड गिर गया, तो अभी वो लोग देखने के लिए नहीं आए कि सच्ची गिरा है कि नहीं गिरा। अभी मैं इसको हॉस्पिटल से लेके आई हूँ हस्बैंड को। कितनी बार गिरा? 4 बार गिरा, 4 बार गिरा। और कितने बच्चे लोग भी गिरे, कितने ये सब स्कूटर वाले लोग गिरा। वो लोग को देखने के नहीं आते, वो लोग खाली पैसा लेगा, खीसे में डाल के उसका घर अच्छा घर बनाएगा, बंगलो बनाएंगे, सब बना के रखेगा। अभी आप क्या बोलना चाहोगे हमारे माध्यम से? मैं बोली पहला रोड जल्दी से जल्दी बना लो, और वो लोग को उधर से स्टार्टिंग नहीं करना है, स्टार्टिंग हमारा कॉलोनी से अंदर से करना है। ये लोग ने रॉन्ग किया है, यहाँ से नहीं करने चाहिए था, वो अंदर से करके फिर बाहर निकालने चाहिए। आधा करके गया है, वो लोग को रॉन्ग है, ऐसा गलत है, बिल्कुल टोटली रॉन्ग है। जी ચંદાબેન કનોજિયા. ચંદાબેન, શું કહેશો? આજે સમસ્યા છે ને અત્યારે ખુદના બેટા અમે તો સુગરના પેશન્ટ છે, સાંજે સવારે અમે વોકિંગ કરતા હોઈએ છીએ પણ છોડી દીધું આ રસ્તામાં ચાલવાનું. અમે અંદર ચાલીએ કેમ કે જ્યારે વોટિંગનો સમય આવે ત્યારે હું શિકાન કનુજાની મમ્મી બોલું છું. ત્યારે શિકાન ઘરે 11-10 વાગે 10 ચક્કરે લોકો વોટ લેવા માટે અહીંયા આવે છે. સર તમારા સોસાયટીમાંથી વોટિંગ અપાવજો. વોટિંગ મળી ગયા પછી તો કોઈ જોવા બી નહીં આવ્યું કે કાં રસ્તા છે કાં નહીં. એના
કરતાં તો આ જે કન્ડિશન કહે છે એના કરતાં પહેલે હતું તે સારું. હા, એના કરતાં તે કાઢી લઈ જતા સારું. કેમ નથી બનાવતા બેટા? જો અમારી સોસાયટીમાં બધા ડોહા ડગરા બધા વોટિંગ આપવા જાય તો રસ્તો કેમ નથી બનાવતા? બનાવવું જોઈએ બેટા. જી એટલું જ ખ્યાલ રાખવું જોઈએ બેટા. જી. અને કેટલી વખત તમે નગરપાલિકામાં રજૂઆત કરીને ત્યાંથી શું જવાબ આવ્યો છે? અમારી સોસાયટી વાળા આજે બી અમારી વહુ લોકો ને આ બધા સોસાયટીના મેમ્બરો બધા ગયેલા શું જવાબ 12:30 આવ્યો છે? કોઈ ત્યાં હતું જ નહીં, બિચારા ઉભા રહીને આવી રહ્યા. બરાબર. ને એની પહેલા ગયા હતા તો કોઈ જવાબ મળ્યો તો? કઈ નહીં. બની જશે ખાલી એટલું કે ક્યારે પછી બનશે કે કોઈ કંઈ જ નહીં? હા, કઈ જ નહીં. અને જેમ આગળ જે વડીલ હતા ઠાકોરભાઈ તમારા જે વિસ્તારના, એમણે વાત કરી જી હા. કે 2 દિવસમાં બની જશે, 2 દિવસમાં બની જશે, એવું અનેક વાર કીધું છે. તો કોઈ કામગીરીને એમણે કીધું કે ડામર ને બધું અહીંયા આવી ગયું હતું? આવી ગયેલું તો અમે તો ત્યારે અહીંયા નહીં હતા, બહાર ગામ હતા બેટા. પણ બધા અહીંયા કહે છે કે બધું સામાન અહીંયા આવી ગયેલું હતું. પછી ખબર નહીં હું થયું કે બધી અહીંયાથી ઉચકાઈ ગયો સામાન. કઈ બાજુ ગયો તે નહીં ખબર. કોઈ કારણ નથી ખબર? જી નહીં. શું કે જે આ રસ્તાની વાત છે 2 ફેબ્રુઆરી પછી 2 એપ્રિલ અને આજે થઈ છે 6 મે, હજી સુધી તમારો રસ્તો નથી બન્યો. શું કહેવું છે? જે દિવસે બનાવવા માટે આવ્યા હતા ત્યારે એવું કીધું હતું કે આ બીજા જ દિવસે બની જશે, તમારા વાહનો બહાર પાર્ક કરી દો કે બીજી કંઈ અગવડતા હોય તો એ કરી દો. તો અમારા ઘર પાસે અમારો ખાસા 4 ઘર છે અને ત્યાં બ્લોક્સ હતા, તો અમે એ બ્લોક્સ રાતોરાત ઉઠાવી દીધા છે, કેમ કે આ બ્લોક્સ પર રસ્તા નહીં બનશે. અને એ બ્લોક્સ ઉઠાવી લીધા પછી અત્યારે 2 મહિનાથી રસ્તા જ્યારે નથી બન્યા તો અમને એટલી તકલીફો પડે છે કે રોજ ધૂળ આવે છે અને આગળ ઘણી બધી તકલીફ પડે છે. ત્યાર પછી 1 મહિના પછી એવું કહેવામાં આવ્યું છે કે કોન્ટ્રાક્ટર દ્વારા કે ડામર અત્યારે વોરના લીધે ડામર સપ્લાય નથી. તો ડામર સપ્લાય નથી એટલે અમે બીજી જગ્યાએ જોઈએ છે તો ત્યાં રસ્તાઓ બને છે. એટલે ખાલી આ એરિયામાં જ વોરની અસર થઈ છે કદાચ, એવું લાગે છે? હા, તો કદાચ એવું હોય તો લખાણમાં અમને મળે કે ડામર સપ્લાય નથી અને એના લીધે રસ્તો બાકી રહ્યો હોય તો અમે પછી એ રીતે જોઈએ કે એ રીતે વેઇટ કરીએ કે ક્યારે. હવે ખબર નથી, સરકાર એટલી ગરીબ થઈ ગઈ છે કે ડામર સપ્લાય એક વોર્ડના લીધે આટલો એક રસ્તો બનાવવા માટે પૂરતો ડામર નથી. શું કહીએ હવે એના માટે? હું પણ એક માજી કાઉન્સિલર જ છું અને એ પરિસ્થિતિ જોઈને મને પણ એવું લાગે કે આ 2 મહિના પહેલાંની વાત છે. 2 થી 4 મહિના થઈ ગયા છે. 2 ફેબ્રુઆરીએ જ્યારે રોડનું ખોદકામ કરવા આવ્યા હતા ત્યારે મેં સુપરવાઇઝર જોડે પણ વાત કરી હતી. સુપરવાઇઝરે અને 2 કાઉન્સિલર સાથે હતા. એ બંને કાઉન્સિલર અને સુપરવાઇઝરે કહ્યું હતું કે 2 દિવસમાં તો તમારો રોડ બનીને તૈયાર થઈ જશે. બધાના વાહનો પણ આગળ પાર્ક કરાવી દીધા હતા. પણ પછી ખબર નહીં શું થયું કે હવે હોળી આવી ગઈ છે, હમણાં બધા મજૂરો નીકળી ગયા છે, હમણાં નહીં બનશે, હોળી પછી તમારો માલ ડામર આવી જશે અને રોડ બની જશે. એ વાતની રાહ જોઈ ત્યાર સુધીમાં 1 મહિનો નીકળી ગયો. ફરી પાછો એપ્રિલ શરૂ થયો. એપ્રિલમાં પણ અમારા સોસાયટીના બધા જ સભ્યો ગયા નગરપાલિકા ઉપર, ઘણીવાર રજૂઆત કરી, લેખિતમાં પણ રજૂઆત આપી છે અને વર્બલી પણ બધાએ જઈને કહ્યું છે, પણ ત્યાં કોઈ મળતું જ નથી. 2 કલાક સુધી ત્યાં બેસીને આવી રહી છે, છતાં પણ કોઈ ત્યાં મળતું નથી. ફરી પાછા ફોન ઉપર કાઉન્સિલરનો કોન્ટેક્ટ કરીએ છીએ. કાઉન્સિલર કહે છે કે વોરની અસર છે, અમારા જે કોન્ટ્રાક્ટરને કામ આપ્યું છે એ કોન્ટ્રાક્ટર પાસે અત્યારે ડામર નથી અને એ ડામર આવશે ત્યારે બનશે, એ અમને અત્યારે કશી જ ખબર નથી કે ક્યારે આવશે. અને એમની જોડે એવી પણ વાત થઈ છે કે ચોમાસા પહેલાં બની જશે, તો કે એ પણ અમે કંઈ કહી નહીં શકીએ કે ચોમાસા પહેલાં બનશે કે કેમ. અને આ પરિસ્થિતિ જોઈને એટલા બધા આપણને એવું થાય છે કે આ રોડ પર ચાલવાવાળા કેવી રીતે ચાલી શકે. ગાડી અને સ્કૂટર તો બહુ દૂરની વાત છે, ચાલવામાં પણ એટલી તકલીફ પડે છે. મારી પોતાની કમરની પ્રોબ્લેમ છે, બેક પેઇનનો પ્રોબ્લેમ છે. હું આ રોડ પર ચાલવા માટે અત્યારે ટાળું છું 2 મહિનાથી કે હું ચાલી નથી શકતી. અને એના માટે મારે ફિઝિયોથેરાપી જવું હોય તો પણ હું નથી જઈ શકતી. એટલે આ બધી જ તકલીફો છે. તો શું આ ક્યારે રોડનું નિરાકરણ આવી શકે એવું ખરું? આ ક્વેશ્ચનમાં કે અત્યારે અમારી સોસાયટીના દરેક સભ્યને છે. અને કદાચ એવું લાગે કે જ્યારે સભ્યો વોટ લેવા માટે આવે છે ત્યારે કદાચ એવું નથી કહેતા કે ડામર નથી, ત્યારે કદાચ પાલિકા એવું પણ નથી કહેતી કે વેરો અત્યારે ના ભરો, પૈસા નથી તો ચાલશે. તો આવું કરી શકાય? કદાચ એ પરમિશન અમને આપશે નગરપાલિકા કે આ વર્ષનો વેરો રહેવા દેવો, આવતા વર્ષે ભરો એમ? તો આ બધી જ સમસ્યાઓનું નિરાકરણ જલ્દીથી જલ્દી થઈ જાય એવી અમારા દરેક સોસાયટીના સભ્યોની રજૂઆત છે. ઈશાબેન, શું કહેશો આ સમસ્યા બાબતે? સૌથી પહેલાં કે રસ્તો આખી સોસાયટીનો ગ્રાન્ટેડ થયેલો છે, જી, તો શા માટે અડધેથી ચાલુ કર્યો? પહેલો સવાલ. બીજો સવાલ, વેરો જ્યારે અમુક ઘરનો બાકી હતો તો આજથી 3 વર્ષ પહેલાં પાલિકાની ગાડી વેરો લેવા માટે સોસાયટીમાં આવી શકે છે, રોડ બનાવવા માટે કેમ નહીં? અમારા છોકરાઓ અત્યારે વેકેશન ચાલે છે, સાયકલ ચલાવવી હોય કે બહાર જવું હોય તો જઈ નથી શકતા. અને કલેક્ટર પણ આવીને ગયા છે, કલેક્ટર પણ રોડની પરિસ્થિતિ જોઈને ગયા છે ને એ વાતને પણ આજે લગભગ 15 દિવસ થઈ ગયા કલેક્ટરના આવ્યા પછી.
આવીને ગયા પછી, પણ છતાં પણ કોઈ નિરાકરણ નથી. કલેક્ટરશ્રી આવેલા હતા, આપણે ઉમરગામના જે મામલતદારનું ડેથ થયેલું તે અમારી જ સોસાયટીના છે. અમને એમની અંતિમ વિધિમાં પણ તકલીફ પડી હતી અને સર પોતે જોવાવાળા છે, છતાં આ વાતનું 15 દિવસ થઈ ગયા, કોઈ નિરાકરણ નથી. આપના વિસ્તારના કાઉન્સિલરો શું કહે છે આ બાબતે? કાઉન્સિલરો કોઈ રિપ્લાય જ નથી આપતા. પહેલો તો જી કોઈ જવાબ નથી આપતા. કોઈ જવાબ નથી આપતા. અને નગરપાલિકા પર તમે લોકો અવારનવાર નગરપાલિકા પર અવારનવાર જઈ આવ્યા, છતાં કોઈ નિરાકરણ નથી. ડામર નથી. જો ડામર ન હોય, અમારો રસ્તો 2 ફેબ્રુઆરીએ ખોદાયો, શરૂઆત થઈ, અમારો રસ્તો હજુ ત્યાંનો ત્યાં જ છે અને અમારી બાજુની જ સોસાયટીનો રામરતનનગરનો રસ્તો આખો બની ગયો છે. બની ગયું છે. તો ડામર ત્યારે આવી ગયું ને અત્યારે નથી. આ પ્રશ્ન છે. એટલે વેરો અમારે ભરવો હશે તો અમે પણ પછી એ જ જવાબ આપશું કે અમારી પાસે અત્યારે પૈસા નથી, તમે રામરતનમાંથી લઈ લો અમારો વેરો. એટલે અમારી સોસાયટીમાં ડામરની ગાડી બધું આવીને અહીંયા આવીને ઊભું રહીને પછી અચાનક રાતોરાત ઉચકાઈ જાય અને બીજી સોસાયટીમાં એના જ બીજે ત્રીજે દિવસ આખો રોડ કમ્પ્લીટ થઈ જાય 2 જ દિવસમાં. રિક્ષાવાળા અંદર આવવા માટે ના પાડે છે પૈસા આપતા પણ, જેને કારણે સિનિયર સિટીઝનોએ છેક નાકેથી અહીંયા સુધી ચાલીને આવવું પડે છે. गाड़ी खरीदनी है और बजट या एक्सचेंज की टेंशन है तो गजानन ऑटो और तीर्थ फाइनेंस है ना. हम नए और पुराने व्हीकल्स की सेल करते हैं. फाइनेंस या गाड़ी एक्सचेंज सब हम मैनेज करते. हीरो, होंडा, टीवीएस, सुजुकी, बजाज, यामाहा सभी बाइक्स और स्कूटर्स मिलेंगी. हर तरह के इंश्योरेंस भी यहाँ अवेलेबल है, एक ही रूफ के नीचे. तो अब सोचना क्या, आज ही कॉल या शॉप विजिट करें. नमस्ते, ब्लू मून मोबाइल गैलरी में आपका स्वागत है. यहाँ आपको सभी प्रमुख ब्रांडों के फोन और अप्लायंस मिलेंगे. आज ही तुलसी एस्टेट, डुंगरी, वलसाड में हमसे मिले.